પર તમને કટિંગ કરી શકો। હું તમને દેશી ભાષામાં હાવ શીખવાડીશ। તમને અત્યાર સુધીના યુટ્યુબર મળ્યા છે, તમને હિન્દીમાં સમજાવતા હશે, અલગ અલગ ભાષામાં સમજાવતા હશે, ગુજરાતીમાં તમને આવું કોઈ યુટ્યુબર તમને નહીં સમજાવતો હોય કે આવી રીતે બ્લાઉઝ કટિંગ થાય એમ ફરમા વગર। મારી માતાઓ બહેનો ઘણી બધી ઓનલાઈન ફરમા મંગાવીને થાકી ગયા તોય કોઈને ફિનિશિંગ નથી આવતું। બધાની એવી રિક્વેસ્ટ હોય કે ભાઈ ફરમા સેટ નથી આવતા, ફરમા સેટ નથી આવતા। ફરમા સેટ ન આવવાનું કારણ એ છે કારણ કે ફરમા જે વિસ્તારથી બનતા હોય એ વિસ્તારમાં અલગ હોય, આપણા વિસ્તારમાં અલગ હોય। મેજર ટેપથી કરે તો જ આપણે પરફેક્શન આવે, બાકી પરફેક્શન આવે નહીં। તમે ફરમા ભૂલી જશો એકદમ તો તમારે જે આપણો સાઈડ પાર્ટ જે છે આપણે આવી રીતે આ ત્યાંથી બેલ્ટ આવી રીતે કાઢી લેવાનું સેમ, અને આ આપણે અહીંયાથી આપણે અહીંયા સાઈડ પાર્ટ ગોઠવી દેવાનો આવી રીતે। અને હું તમને હવે કટોરીનું પફ ક્રિએશન શીખવીશ આમાં કે કટોરી કઈ રીતે નીકળે। આ આપણે આવી રીતે દોરી લેવાનો સાઈડ પાર્ટ, આવી રીતે સેમ સાઈડ પાર્ટ દોરી લેવાનો। મિત્રો તમારા ઘરમાં કોઈ અથવા તમારા ફેમિલીમાં કોઈ તમારા મિત્ર સર્કલમાં ટેલરિંગ કરતા હોય, તમને કદાચ આ વિડીયો તમે જોતા હોય ને તમારા કામનો ન હોય તો જેને ન આવડતું હોય અથવા થોડું ઘણું આવડતું હોય ને બ્લાઉઝના ફિનિશિંગમાં ને એમાં પ્રોબ્લેમ આવતો હોય એવું બધું હોય તો એ ને વિડીયો આપણો શેર કરજો, એટલે પરફેક્શન સાથે એને પણ બ્લાઉઝ ફિટિંગ કમ્પ્લીટ થઈ જશે। તમે ઘરે બેઠા પણ આવું શીખી શકો છો। બસ જો આ મેઇન વસ્તુ। હવે હું તમને આ કટોરીની અંદર જે ડાટ લે એનું પફ ક્રિએશન શીખું મિત્રો। તો આપણે જે મેન આ પોઈન્ટથી આ પોઈન્ટ કરી દીધો, આ નીચે નિશાન મારી દીધું। આવી રીતે સેમ જે પેપરમાં કટોરી નીકળી છે એને આપણે આવી રીતે દોરી લેવાની, ડાયરેક્ટ ફેબ્રિકમાં દોરી લેવાની। દર વખતે મિત્રો તમને એવું કન્ફ્યુઝન